જેમાં શરદી ખાંસી અને ઉધરસના કેસ વધી રહ્યા છે, જ્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ વિઝિટ કરતા 2023ના છેલ્લા અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધુ જોવા મળ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 1393 વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા છે, તેમજ સોલાની સિવિલ ઓપીડી 1200થી 1500 જેટલી દરરોજ જોવા મળે છે। હાલ 575 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। વાયરલ ઇન્ફેક્શન તેમજ હાલ જ્યારે બદલાતી ઋતુ ચાલી રહી છે, ત્યારે પીડિયાટ્રિક વિભાગમાં 40 જેટલા બાળકો પણ દાખલ કરવામાં આવ્યા છે। હાલ તાવ, ઉધરસ અને કફના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે, પરંતુ કોરોનાનો એક પણ દર્દી દાખલ નથી। પોઝિટિવ જોવા મળેલો મેલેરિયાનો એક પણ કેસ હતો ને, ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો ને, વાયરલ ઇન્ફેક્શનના ગયા અઠવાડિયામાં લગભગ 1393 કેસ નોંધાયેલા, ડાયરિયાના 13 કેસ જોવા મળેલા અને ટાઇફોઇડના 4 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા। અને હાલ હોસ્પિટલમાં લગભગ 575 દર્દી દાખલ છે અને રોજ અમારી ઓપીડી લગભગ 1200થી 1500ની રોજની ઓપીડી અમારી હોસ્પિટલમાં રહેતી હોય છે। સર, બાળકોની વાત કરીએ તો ડબલ ઋતુ ચાલી રહી છે, ઠંડીની સિઝન છે, કઈ રીતના ચેન્જો મળી રહ્યા છે? બાળકોમાં લગભગ રોજની ઓપીડી અમારી લગભગ 80 to 100ની રહેતી હોય છે અને